તો આ સાથે જ ભરૂચમાં છેતરપિંડી કરનાર દંપતી સામે પોલીસની કાર્યવાહી. પોલીસે કડક પગલા લીધા છે. જણાવવા માંગીશ કે છેતરપિંડી કરનાર દંપતી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોન આપવાની લાલચમાં 12 લોકો સાથે કરી હતી છેતરપિંડી. 17.67 લાખની છેતરપિંડીના કેસમાં પતિ ભરત પટેલની કરાઈ છે ધરપકડ. આ સાથે જ સંગીતા અને ભરત પટેલે અલગ અલગ બેંકમાંથી કરેલી છેતરપિંડીનો થયો છે પર્દાફાશ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. છેતરપિંડી કરનાર દંપતી સામે ભરૂચ ખાતે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ 318(4)61(2) અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે 420 જૂની 420 છેતરપિંડીનો ગુનો છે. જેમાં હકીકત એવી છે કે સુરવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ નાઓ દ્વારા એક પ્રકારનું ફાઇનાન્શિયલ કાવતરું કરી અને એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે. જેમાં હકીકત એવી છે કે આ બંને જણા મેળાપીપળામાં સાહેદો અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું, જેમ કે બંધન બેંક, યુનિટી બેંક, ઉજ્જીવન બેંક, સત્યમા બેંક તથા એક્સિસ બેંક જેવી બેંકોમાંથી તમને લોન અપાવશું. એ લોન અમે ભરશું, થોડાક પૈસા તમને આપી દઈશું, ત્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું. એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું. એ પ્રકારની લલચામણી લાલચ આપી, લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેંકોમાંથી લોન મેળવી અને લગભગ 17,67,200 જેટલા રૂપિયાની ઉચાપત અને એની છેતરપિંડી કરી છે.